સરપંચ કાન ખોલીને સાંભળી લો, આ ગામે કરી બતાવ્યું છે, હવે વારો તમારો છે. બનાસકાંઠાના ધોવા ગામમાં દારૂ હદ કરતા વધુ વેચાતો હતો અને પીવાતો હતો. દારૂની લતમાં ગામના ઘણા પરિવારો તહેસ નહેસ થઈ ગયા. કોઈ પોતાનો દીકરો ખોયો તો કોઈ પોતાના પિતાની છત્રછાયા ખોઈ. આમાં પહેલી ભૂલ તો પીનારની છે અને બીજી ભૂલ પીવરાવનારની. અને ત્રીજી અને સૌથી મોટી ભૂલ હોય ને તો એ છે પોલીસ પ્રશાસનની. કેમ કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બંધ તો કરાવી નથી શકતા અને ઉપરથી હપ્તા વસૂલે છે. અને ગામે પણ આ પોલીસ પ્રશાસનને ઘણીવાર રજૂઆત કરી, પણ ગામને ગાંઠી એવી આ પોલીસ નહીં. પણ જો સરપંચ અને ગામના યુવાનો એકવાર ધારી લઈને કે મારું ગામ દારૂથી મુક્ત હોવું જોઈએ, મારું ગામ તમામ વ્યસનથી મુક્ત હોવું જોઈએ, તો એ બધું જ થઈ શકે. ધોવા ગામના બધા લોકો ભેગા થયા અને નક્કી કર્યું કે ગમે એ થઈ જાય, પણ હવે જો કોઈ દારૂ પીતા પકડાશે કે જો કોઈ દારૂ વેચતા પકડાશે એટલે સીધો એને 11,000નો દંડ થશે અને સાથે એનો ટકો પણ કરવામાં આવશે. એટલે આખા ગામને ખબર પડે કે આ ભાઈ દારૂડિયો છે. હવે આમાંથી કેટલા લોકો પાલન કરે ને એ તો નથી ખબર, પણ ફરક તો પડશે. તમારા ગામના સરપંચને મોકલી દો. હવે વ્યસન મુક્ત ગામ કરવાની વારી આપણી છે.